સુધીર, તમે સેજલને વાત કરી ઓલા છોકરા વિશે? ના, મેં હજી વાત નથી કરી. કારણ કે સેજલ રાતે ઘરે મોડી આવી એટલે મને એમ થયું કે હવે એને ડિસ્ટર્બ નથી કરવી, પછી વાત કરીશ. હા તો પછી આજે એને વાત કરો ને. આ છોકરો જોઈ આવે, જો એને ગમતો હોય તો વાત આગળ વધારીએ. આ તને પણ તારી છોકરીને પરણાવવાની બહુ ઉતાવળ લાગે છે હો. એવું નથી સુધીર, એમાં ઉતાવળ છે નહીં. હા, છોકરો ડોક્ટર છે ને શહેરમાં એને પોતાનું ક્લિનિક છે. આવું સારું ઠેકાણું હાથમાંથી જતું રહે ને એની ચિંતા છે મને. મમ્મી પપ્પા, હું જાઉં છું હા ઓફિસે. ઓફિસે પછી જાજે, પહેલા મારે તારી સાથે વાત કરવી છે. બેસ અહીંયા. પપ્પા, જે કામ હોય ને તે ફટાફટ કહેજો. અમે મારે આજે બહુ લેટ થઈ ગયું છે. બોલો. વાત કરું બેટા, 2 મિનિટ શાંતિથી તો બેસ. હવે જો, તારા માટે એક સગાઈની વાત આવી છે. છોકરો સારો છે, ડોક્ટર છે, એનું પોતાનું ક્લિનિક છે, ઘર પણ સારું છે. હવે જો તું કહેતી હોય ને તો હું વાત આગળ ચલાવું. તમે છોકરાને જોયો? હા હા, મેં તો છોકરાને જોયો જ છે. હવે તું છોકરાને જોઈ લે, એને મળી લે. ઠીક છે, હું એને જોઈ લઈશ. ખાલી તમે મને એમ કહો કે ક્યારે જવાનું છે. જો બેટા, હું તને એનો ફોન નંબર અને એનું એડ્રેસ આપું છું, એટલે તું એના ક્લિનિક ઉપર જઈને એને મળી લેજે. સારું સારું, લાવ ફટાફટ નંબર લાવ. ઊભી રહે 1 મિનિટ. આ દેખ, 99048. ઓકે? ઠીક છે પપ્પા, હું મળી આવીશ એમને. હવે હું જાઉં છું, મને બહુ લેટ થઈ ગયું છે. બાય. પણ બેટા શાંતિથી જજે. હા હા. આખા ગામની આને એકને ઉતાવળ. આ જ બિલ્ડિંગ લાગે છે. આ ડોક્ટર વિકાસનું ક્લિનિક અહીંયા જ હશે. છતાં પણ એકવાર કોલ કરીને પૂછી લઉં. હેલો, તમે ડોક્ટર વિકાસ બોલી રહ્યા છો? હા, એકચ્યુઅલી હું છે ને આ અક્ષરા કોમ્પ્લેક્સ પાસે ઊભેલી છું. અહીંયા છે ને તમારું ક્લિનિક? ઓકે. વિચ ફ્લોર? ઓકે ઓકે ઓકે, હા. Excuse me. Yes. May I come in? Yeah, please. તમે જ છો ડોક્ટર વિકાસ? હા, હું જ છું ડોક્ટર વિકાસ. તમે બેસો ને. એકચ્યુઅલી મારા પપ્પાએ તમારો ફોન નંબર આપ્યો હતો ને તમને મળવા માટે કહ્યું હતું. હા, પણ કઈ બાબતે મળવાનું કહ્યું હતું તમારા પપ્પાએ? હે? શું કઈ બાબતે? અરે, તમારા ને મારા સગાઈની વાત ચાલે છે, એટલે મારા પપ્પાએ કહ્યું કે એકવાર તમને જોઈ લઉં. શું? મારી અને તમારી સગાઈની વાત ચાલે છે? પણ મને તો મારા પપ્પાએ ઘરે કોઈ જ વાત નથી કરી. શું? તમારી સગાઈ માટે વાત ચાલે છે ને તમને ખબર જ નથી?
જબરો વહીવટ છે તમારા ઘરનો. તમારા અને મારા પપ્પા વચ્ચે વાત થઈ હશે, પણ કદાચ મારા જ પપ્પા મને ઘરે કહેવાનું ભૂલી ગયા હશે. થઈ શકે છે, પણ કઈ વાંધો નહીં. આપણે જ શરૂઆત કરીએ વાત આગળ વધારવાની. કેમ બેટા મોડું થયું આજે? પેશન્ટ વધારે હતા કે શું? હા પપ્પા, પેશન્ટ આજે વધારે હતા. આ રોગચાળો વધારે છે ને એટલા માટે. કઈ વાંધો નહીં, જા બેટા હાથ પગ મોઢું ધોઈ નાખ, પછી આપણે જમવા સાથે બેસી જઈએ. હા પપ્પા, હમણાં બેસીએ. પણ મારે તમને એક વાત પૂછવી હતી. તમે મારા સગાઈની વાત કશે ચલવી છે? ના બેટા, મેં તારી સગાઈની વાત ક્યાંય નથી ચલાવી. અરે તે ના પાડી હતી એટલે મેં કશે વાત ચલાવી જ નથી તારી. તો પછી પપ્પા, આજે મારા ક્લિનિક પર એક છોકરી આવી હતી મને મળવા અને મને જોવા. શું? તને જોવા? હા પપ્પા, એ મને જોવા આવી હતી અને કહેતી હતી કે એના જ પપ્પાએ એમને મોકલી છે. એણે એના પપ્પાનું નામ કીધું તને? હા પપ્પા, સુધીર દેસાઈ નામ બતાવ્યું હતું. સુધીર દેસાઈ? અરે આ નામ તો મેં પહેલી વાર સાંભળ્યું છે. હું તો કોઈ સુધીર દેસાઈને ઓળખતો જ નથી. પપ્પા, આ બધું શું ચાલી રહ્યું છે? મને તો ખબર જ નથી પડતી કે આ છોકરી શું કહેવા માંગે છે. એ છોકરી મને એમ કહે છે કે એમના પપ્પા અને તમારી વાત થઈ ગઈ છે. તો પછી તમે કહો છો કે આ સુધીર દેસાઈ કોણ છે? હું ઓળખતો નથી. હું સાચું કહું છું બેટા, હું કોઈ સુધીર દેસાઈને ઓળખતો નથી અને મેં તારી સગાઈની વાત ક્યાંય નથી ચલાવી. એક કામ કર, હવે એ છોકરી તને મળે ને તો એના પપ્પાનો મોબાઈલ નંબર લઈ લેજે, એટલે હું એના પપ્પા સાથે વાત કરી ને બધું જાણી લઈશ. ઠીક છે પપ્પા, હવે એ છોકરી મને મળે ને એટલે હું એની પાસેથી એના પપ્પાનો નંબર લઈ લઈશ. હા, તમે બેસો, હું થોડો ફ્રેશ થઈને આવું. હા, ઓકે બેટા. આવી ગઈ બેટા? હા મમ્મી. પાણી લાવું? ના ના. સેજલ, તું ઓલા છોકરાને મળી આવી? હા, આજે બપોરે લંચ સમયે હું એના ક્લિનિક પર ગઈ હતી, મળી એને. તને કેવો લાગ્યો એ છોકરો? મમ્મી, છોકરો એમ તો બધી રીતે સારો છે. હેન્ડસમ છે, નેચર એનો સારો છે. બહુ સારી રીતે વાત કરી એને મારી સાથે. અને એની આવક પણ સારી જ છે. તો પછી બેટા વાત આગળ ચલાવું ને? હા પપ્પા, તમે વાત આગળ ચલાવી શકો છો. પણ પપ્પા, એ છોકરો તો એમ કહેતો હતો કે એના પપ્પાએ એની સાથે આવી કોઈ વાત કરી જ નથી. હા હા, બની શકે કદાચ એના પપ્પા એમને વાત કરવાનું ભૂલી ગયા હોય. પણ પપ્પા, આટલી ઇમ્પોર્ટન્ટ વાત કોઈ કેવી રીતે કરવાનું ભૂલી શકે છે? જો બેટા, એક જવાબદાર વ્યક્તિ હોય ને એમના માથા ઉપર 18 પ્રકારના બોજા હોય છે. પણ કાંઈ નહીં, તું એમને મળી આવી ને તો એ છોકરો ઘરે જઈને એમના પપ્પાને વાત તો કરશે જ ને. પણ પપ્પા, પણ બધું છોડી દે. તું ઈ કે તને છોકરો ગમ્યો કે નહીં? હા, મને છોકરો ગમ્યો. સુધીર, તો પછી તમે છોકરાના પપ્પા સાથે વાત કરી લો ને, આગળની વાત ગોઠવી નાખો. હા હા, હું આજે જ વાત કરી લઉં છું. હેલો. હા મેમ. ઓફિસેથી કંઈક ફોન છે.
અરે સેજલ, હાય, કેમ છે? મજામાં. તું કેમ છે? બસ મજામાં. હા, ચાલો આપણે કોફી શોપમાં જઈને વાત કરીએ. અરે ના ના, હું ઓલરેડી ઓફિસ જવા માટે બહુ લેટ થઈ ગઈ છું. સેજલ, કાલે મેં મારા પપ્પાને કહ્યું હતું આપણા બંનેની વાત, પણ મારા પપ્પા તો એમ કહેતા હતા કે તારા પપ્પાને ઓળખતા નથી. હા, શું ચાલી રહ્યું છે કઈ સમજ જ નથી પડતી. મારા પપ્પા કહે છે કે એ તારા પપ્પાને ઓળખે છે ને તારા પપ્પા ના પાડે છે. હા, મને પણ કાંઈ સમજ નથી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે. એક કામ કરને વિકાસ, તારા પપ્પાને છે ને તું મારા પપ્પાનો નંબર આપી દે, એ બંને વાત કરીને મળી લેશે. હા, મેં એવું જ કર્યું છે. આજે મારા પપ્પા તારા પપ્પાને મળવા આવવાના છે. અચ્છા, ઓકે. અને વિકાસ, એમ પણ બની શકે છે કે તારા પપ્પા ને મારા પપ્પા એકબીજા માટે અજાણ્યા હોય. કદાચ કોઈ બીજા દ્વારા આપણી વાત ચાલી હોય ને એટલે જ એ બંને એકબીજાને ઓળખતા ન હોય. હા, એવું પણ બની શકે, પણ કંઈ વાંધો નહીં. આજે આપણા પેરેન્ટ્સ મળવાના છે ને એટલે આ બધી વાત ક્લિયર થઈ જશે. હા,